અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અર્થે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, જે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. હાલમાં બસ સ્ટેન્ડ ખંડિત હાલતમાં હોવાથી મુસાફરો પણ તેનો ઉપયોગ નથી કરતા અને આ બસ સ્ટેન્ડની અંદર ભારે ગંદકી તથા આજુબાજુના ગાંડા બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને વહેલી તકે મરામત કરાવી ખૂબ જરૂરી હોય અને પ્રજાને ઉપયોગી થઈ પડે તેમ હોય, જેથી વહેલી તકે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. ધોલેરા તથા આસપાસના વિસ્તારમાં અગાઉના સમયમાં બનાવવામાં આવેલું બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. છત ઉપરના પોપડા અને સ્લેબ પણ પડવાની શક્યતાઓ છે, જેથી મુસાફરો અંદર ઊભા રહેતા ડરે છે. બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધાના ભાગરૂપે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ચોમાસા તથા ઉનાળામાં મુસાફરોને રાહત મળે અને મુસાફરી અર્થે બસની રાહ જોઈને બેસવું પડે, જે અર્થે આ એક ઉપયોગી જગ્યા છે, પરંતુ જે જર્જરિત બનતા પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે. ધોલેરા હાલ વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે અને અહીં મોટી મોટી કંપનીઓ પણ બની રહી છે. એટલું જ નહીં, હાલમાં તાલુકા પંચાયત, મામલતદાર, પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ સહિતની કચેરીઓ પણ નવનિર્માણ પામી રહી છે. માત્ર અહીં સુવિધાયુક્ત એસટી બસ સ્ટેન્ડનો અભાવ જણાય છે. હાલમાં ધોલેરા ખાતે સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે, તેથી મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા અર્થે આંધળો ખર્ચ કરે છે, પરંતુ એસટી તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી નથી હલતું, જેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્ય આ અંગે ધ્યાન આપી નવું બસ સ્ટેન્ડ પાછળ ગ્રાન્ટ ફાળવણી કરે તેવી માંગ ઉઠી છે. જેડીસી ન્યૂઝ સાથે સી.કે. બારડ, ધંધુકા.